નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 10/9/2025 ને આજરોજ આપણે અરણી ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છંટકાવ કરેલો હતો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત એવા સતીશભાઈ મોવલિયાના મુખ્યથી સાંભળીએ કે તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું. બોલો જી સતીશભાઈ. આમાં મેં 2 રાઉન્ડ લેવિસના મારેલા છે. મગફળી જોઈ શકો છો. આ મગફળી છે 20 થી 25% નો વધારો છે મગફળીમાં જોઈ લ્યો ઉત્પાદનમાં. તમે જો આ દોડો એક હરખામાં હાથે બોલો તો ફૂલતા નથી, એક આઈડે પાકી ગયેલ છે અને એક જ હરખા ગોગળનો પ્રશ્ન નથી તમારે. હા, અને તમે જો મૂળનો વિકાસ, ગ્રીનરી મગફળીની પોપટા ને બધું જોઈ શકો છો. આ મગફળી સતીશભાઈની ખેડૂત. તો આપણે બીજા ખેડૂતને સતીશભાઈ ભલામણ કરવી લેવિસ વિશે, તો તમારી કયો જી તમારી ભાષામાં? ના બહુ સારું રિઝલ્ટ છે લેવિસમાં. અને આપણે બીજા પાકમાં મારીએ, કપાસમાં, ડુંગળીમાં, કપાસ ડુંગળીમાં બધામાં કામ દે. બહુ સારું રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો મગફળી. કઈ છે આ મગફળી સતીશભાઈ? મગફળી રાજસ્થાનની 37 નંબર. તો આપણે બીજી કોઈ પણ ફ્લાવરિંગ દવા આવે પેક્ટો બુટા જો 4% ઝેરવાળી, એના કરતા લેવિસ? ના, એના કરતા બહુ સારું રિઝલ્ટ છે. તમે 2 રાઉન્ડ લઈ લીધા? 2 રાઉન્ડ લીધેલા છે. મગફળીમાં રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું આ જોઈ શકો તમે. એક સરખો દોડવો અને ભરાવદાર ટૂંકમાં વજન વાળો અને એક સાથે પાક આવે એક સાથે. તો આપણે તમારું નામ બોલી જાવ સતીશભાઈ. સતીશભાઈ મોવલિયા, ગામ અયણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સતીશભાઈ મગફળી ખેડૂત મિત્રો. ધન્યવાદ સતીશભાઈ. થેન્ક યુ.